ગુજરાતમાં પારો 2 થી 3 ડિગ્રી સુધી ઉંચકાશે। કેટલાક ભાગમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે, તો ગુજરાતના કાંઠાના ભાગોમાં પણ અકળામણનો અનુભવ થશે। કાંઠાના ભાગોમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાશે અને સૌથી ગરમ શહેર 36 ડિગ્રી સાથે અમદાવાદ અને કંડલા નોંધાયું। અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 39 ડિગ્રીએ પહોંચી શકે છે। બપોરના સમયે બિનજરૂરી ઘરથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ। उच्चतम तापमान है, इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड राइज होगा अगले आने वाले 5 दिन तक। और जो निम्नतम तापमान है उसमें ज़्यादातर परिवर्तन, बड़ा बदलाव नहीं होएगी। और जो हमारा कोस्टल क्षेत्र है वो डे 3 से लेकर डे 5, मतलब आपका 30 मार्च से लेकर 1 अप्रैल तक आपका हॉट एंड ह्यूमिड वेदर का फीलिंग रहेगा। और जो अहमदाबाद और आसपास का क्षेत्र है इसमें उच्चतम तापमान 39 डिग्री सेंटीग्रेड और न्यूनतम तापमान 20 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा और आसमान खाली रहेगा। વડોદરાના ભાયલીની હાઈસ્કૂલમાં એબીવીપીએ વિરોધ કર્યો છે। ફી વધારાને લઈને એબીવીપી મેદાને આવી છે। હાઈસ્કૂલના સંચાલકો સામે એબીવીપીનો વિરોધ, સ્કૂલ બહાર એબીવીપીએ સૂત્રોચ્ચાર પોકાર્યા। શાળા સંચાલકોએ પોલીસ બોલાવી। વિબ્યોર હાઈસ્કૂલના સંચાલકો એફઆરસીની નોટિસને પણ ઘોડીને પી ગયા હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે। એબીવીપીએ સ્કૂલના મેઇન ગેટ પાસે ફ્લોર પર બેસીને વિરોધ નોંધાવ્યો। વડોદરા શહેરમાં ખાનગી શાળા સંચાલકોની મનમાની સામે હવે એબીવીપી મેદાનમાં આવ્યું છે અને જોઈ શકાય છે કે લગભગ 1 કલાક ઉપરનો સમય થઈ ગયો। એબીવીપીના કાર્યકર્તાઓ જે છે તે વિબ્યોર સ્કૂલ ખાતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે અને જે સંચાલકો છે, પ્રિન્સિપલ છે, તેમને મળીને રજૂઆત કરવાની માંગ કરી રહ્યા છે। પરંતુ જે શાળા સંચાલકો છે તેઓ સામે આવવા તૈયાર નથી, જેના કારણે જે એબીવીપીના કાર્યકર્તાઓ છે તેઓ અકળાયા છે। અને અત્યારે જોઈ શકાય છે કે જે શાળા સંચાલકો છે તેમના દ્વારા પોલીસને બોલાવી લેવામાં આવી છે અને આજે એબીવીપીનો વિરોધ છે તે જારી છે। એક જ માંગ છે કે શાળા સંચાલકો આ આગેવાનોને મળે અને ત્યારબાદ ફીને લઈને ચર્ચા જે છે તે કરવામાં આવે। તમે શું કહેશો? કલાક ઉપર થઈ ગયો, તડકામાં તપસ્યા કરી હોય એવું લાગે છે? ગાંઠતા જ નથી આ લોકો। અમે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓને વાલીઓ માટે કલાકથી તડકામાં બેઠા છે। અંદર આવીને નારાબાજી કરે છે, પણ ટ્રસ્ટી સાહેબનું પેટનું પાણી નથી હલતું। એસીમાંથી બહાર આવીને જવાબ આપવા તૈયાર નથી। એવા તો કેવા પીએમ છે, સીએમ છે, શું છે એવા તો ટ્રસ્ટી સાહેબ કે વિદ્યાર્થીઓના પ્રશ્નનો જવાબ નથી આપવા માંગતા। પોલીસે પણ કીધું કે એકવાર આવીને મળી જાવ, પણ પોલીસની વાત પોલીસ તંત્ર બી 3 વાર કહે છે। ડીઓમાંથી અમને નોટિસ આવી છે, એફઆરસીમાંથી નોટિસ આવી છે, પણ ટ્રસ્ટી સાહેબ કાં તો પ્રિન્સિપલ સાહેબનું પેટનું પાણી નથી હલતું કે વિદ્યાર્થીઓને આવીને જવાબ આપે કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ, અમે આ નહીં કરીએ। એટલીસ્ટ કોઈ તો જવાબ આપે। અવગણના મુદ્દે રાજકોટ મેયર નયનાબેન પેઢડિયાએ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું છે કે જે પણ મારી અવગણના કરતા હોય તે ભલે કરે, હું મારા કામની અંદર તટસ્થ છું, તેનાથી મને ફરક નથી પડતો। અગાઉ વડોદરાના મહિલા મેયરની પણ અવગણનાનો મુદ્દો ઉઠ્યો હતો અને હવે રાજકોટ મેયરની પણ અવગણનાનો મુદ્દો ઉઠ્યો છે। અવગણના કરવાવાળા ભલે મારી અવગણના કરતા હોય, પણ હું મારા કામની અંદર તટસ્થ છું, સારી રીતે કામ કરું છું। જે એના વિચારથી કામ કરે છે કે આપણે અવગણના કરીએ, પણ મને એમાં કાંઈ ફરક પડતો નથી। હું તો લોકોના કામ માટે, લોકોની સેવા માટે જ્યારે મને આ મોકો મળેલો છે ત્યારે મારે ભરપૂર એની સેવા કરવી છે અને રાજકોટને એક નજરાણું દઈને જવું છે। દાહોદમાં દારૂ ભરેલી 4 વ્હીલર ગાડીનો અકસ્માત સર્જાયો છે। લીમખેડા તાલુકાના મંગલ મહુડી ગામે હાઈવે પર અકસ્માતની ઘટના બની। અજાણ્યા વાહન સાથે ટક્કર થતા અકસ્માત સર્જાયો, જેમાં ચાલક સહિત 2 લોકોને ઈજા પહોંચી। પોલીસ તપાસ કરતા ગાડીમાં દારૂ હોવાનું ખુલ્યું છે અને દારૂ ક્યાંથી લવાયો, ક્યાં લઈ જવાતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી। પીજીવીસીએલ દ્વારા સલાયા નગરપાલિકાનું વીજ કનેક્શન કાપી નાખ્યું છે। અનેક નોટિસ આપવા છતાં સલાયા નગરપાલિકા દ્વારા વીજ બિલ ન ભરવામાં આવ્યું। પાલિકાનું 45 લાખનું વીજ બિલ બાકી હોવાથી પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી। પીજીવીસીએલ દ્વારા પાલિકાના 3 કનેક્શન રદ કરવામાં આવ્યા। સલાયા નગરપાલિકામાં ટોટલ 45 લાખના લેણા બાકી હોય, જેમાં વોટરવર્ક્સ, નગરપાલિકા સ્ટ્રીટ લાઇટ તેમજ નગરપાલિકા ઓફિસના પણ લેણા બાકી હોય। વારંવાર ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ તેમજ લેખિતમાં પણ રજૂઆત કરેલ છે, તેમ છતાં તેમનું પેમેન્ટ ન થતા સલાયા નગરપાલિકાની ઓફિસ તેમજ સ્ટ્રીટ લાઇટ તેમજ કોમ્યુનિટી હોલનું કનેક્શન કાપેલ છે।
આ તરફ દ્વારકાના ઓખા વિસ્તારમાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા બુલડોઝર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને ઓખા નગરપાલિકા ટીમ દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું. અંદાજિત 6 જેટલા ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા છે. અગાઉ પણ ઓખા નગરપાલિકા વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી. અલગ અલગ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું પેટ્રોલિંગ. અસામાજિક તત્વો ગુનાખોરી ન કરે તે માટે પ્રયાસ. શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રોન મારફતે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. શહેરના 5 વિસ્તારોમાં ડ્રોન પેટ્રોલિંગ કરવામાં આવ્યું. શહેરના પાંડેસરા, ડિંડોલી, ભેસ્તાન, ઊન પાટિયા, કોસાડ વિસ્તારમાં ડ્રોનથી સર્ચ હાથ ધરાયું છે. રોડ પર કે સોસાયટીના નાકે અસામાજિક તત્વો દેખાય તો પોલીસ ત્યાંથી કાર્યવાહી કરતી હોય છે. અમદાવાદમાં તોફાની તત્વો ફરી બેફામ બન્યા છે. એપીએમસી માર્કેટમાં યુવકને માર માર્યો. મારની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને 20 તારીખે યુવકને અસામાજિક તત્વોએ માર માર્યો હતો અને સમગ્ર મામલે વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે. તો સીસીટીવી સામે આવ્યા છે જેમાં યુવકને માર મારવામાં આવી રહ્યો છે. 2 થી 3 લોકો આસપાસ દેખાઈ રહ્યા છે જે યુવકને માર મારી રહ્યા છે. એપીએમસી માર્કેટની આ ઘટના છે, જો કે આનું કારણ શું છે તે સામે નથી આવ્યું. મહેસાણામાં કેમિકલ માફિયા બેફામ છે. સુરપુર ગામ નજીક કેમિકલની બેગ ઠલવાઈ હતી. રોડની સાઈડમાં કેમિકલ બેગ ઠાલવાતા લોકો પરેશાન થયા છે. બહુચરાજી હારીજ હાઈવે પર સુરપુર ગામના પાટિયા પાસે કેમિકલની બેગનો જથ્થો મળી આવ્યો. કેમિકલના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. ખેતરમાં કામ કરતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. ખાંસી જેવી સમસ્યા થતા ખેડૂતો પણ પરેશાન છે. અમદાવાદના બાપુનગરમાં બોગસ પત્રકાર તોડ કરી પૈસા પડાવતો હોવાની ઘટના સામે આવી. આ તોડબાજ પત્રકારે તેના મિત્ર સાથે મળીને વેપારી પાસેથી 20,000નો તોડ કર્યો છે. લગભગ 1 મહિના પહેલા તૈશીન ખાન પઠાણ નામના વેપારીએ કામદાર એસ્ટેટ શેડમાં બીજો માળ બનાવવાનું કામ શરૂ કર્યું હતું અને જ્યાં આ બોગસ પત્રકાર રઘુવીરસિંહ આવી પહોંચ્યો અને એમસીની મંજૂરી લીધી નથી તેમ કહી તોડ કરવાના નામે 50,000ની માંગ કરી. જોકે ત્યારે ઈરાદો પૂર્ણ ન થતા 2 દિવસ બાદ ફરી તેના મિત્ર રમેશ સાથે વેપારીના કારખાના પર આવ્યો. 20,000ની માંગ કરી 20,000નો તોડ કરી બોગસ પત્રકાર તેમજ તેનો મિત્ર ફરાર થઈ ગયા. વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા બોગસ પત્રકારનો મિત્ર રમેશ તેની ધરપકડ કરાઈ છે, જ્યારે કે ફરાર પત્રકાર રઘુવીરસિંહની શોધખોળ હાથ ધરાઈ છે. આ અગાઉ પણ બાપુનગર પોલીસ સ્ટેશનમાં જ આરોપી વિરુદ્ધ એક ખંડણીનો ગુનો દાખલ થયેલો છે અને બીજો જે મુખ્ય આરોપી છે એના વિરુદ્ધ અન્ય 6 ગુના દાખલ થયેલા છે. એને પ્રોહિબિશનનો પણ ગુનો છે. એને તડીપાર પણ 2 વખત કરવામાં આવેલો છે અને તડીપાર હોવા છતાં તે અહીંયા વિસ્તારમાં ફરતો હોવાથી જીપી એક્ટ 142 મુજબની કાર્યવાહી પણ 3 થી 4 વખત એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કરવામાં આવેલો છે. અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં હવે તમને વધુ એક વાઘ, એક વાઘણ, 10 કાળિયાર જોવા મળશે. વાઘ વાઘણની જોડીને વીરભૂમિ નામ અપાયું છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તો સાથે જ 10 જેટલા કાળિયાર પણ મુલાકાતીઓને જોવા મળશે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણી પક્ષીઓ અને સરીસૃપના દર વર્ષે મોટી સંખ્યામાં બચ્ચાઓ જન્મે છે, જેને મધ્યપ્રદેશના ગ્વાલિયર ઝૂને આપવામાં આવ્યા. તો સામે વાઘ વાઘણની જોડી અને 10 કાળિયાર લાવવામાં આવ્યા છે. અમદાવાદ અને મધ્યપ્રદેશ ઝૂ વચ્ચે વિનિમય અંતર્ગત અમદાવાદ ઝૂ દ્વારા પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપ આપવામાં આવ્યા છે. પ્રાણીઓને ન્યૂ ઓથોરિટી નવી દિલ્હીના નીતિ નિયમો અનુસાર 1 માસ સુધી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે અને ત્યારબાદ આજે મુલાકાતીઓ માટે જોવા માટે ખુલ્લા મૂકવામાં આવેલ છે. આપણે ત્યાંથી એ બચ્ચા એમને ત્યાં મોકલીએ છીએ અને એની સામે આપણી પાસે જે ડિમાન્ડ હોય એ આપણે લાવીએ છીએ. આની પહેલાં પણ આ જ પ્રકારે આપણે વાઘ લાવવામાં આવ્યા હતા નાગપુરથી અને આ બધાની અંદર સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઈડલાઈન હોય છે જેને આપણે ફોલો કરવાની હોય છે. એમના નિર્દેશ અનુસાર એમની જે આપણને ગાઈડલાઈન મળે, એમની અનુમતિ મળે એ પછી જ આ પ્રકારના કાર્યક્રમો થતા હોય છે. ઉનાળામાં ગરમીથી બચવા લોકોએ તૈયારીઓ કરી લીધી છે અને ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રાણીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરાઈ છે. ઝૂ ઓથોરિટી દ્વારા સંગ્રહાલયમાં કુલ 34 કુલર મુકાયા છે.
સાથે જ દરેક જગ્યાએ ગ્રીન નેટ લગાવવામાં આવી છે અને સતત પાણીનો છંટકાવ કરી ગરમી દૂર ભગાડવામાં આવે છે. ઉપરાંત ગરમીને ધ્યાને લઈ પ્રાણીઓના ડાયટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને ડિહાઇડ્રેશનથી બચાવવા પીવાના પાણીમાં ORS મિલાવવામાં આવશે. અમારા બહેનોની બધા આવ્યા છે એટલે ભાણીઓને લઈને જોવા આવ્યા છે. પણ આ વ્યવસ્થા બહુ સરસ લાગી કે ઉનાળામાં આપણે જ નથી રહી શકતા તો એનિમલ કઈ રીતના રહી શકે એમ. તો એના માટે આ કુલરની એની સુવિધાઓ આ લોકોએ બહુ સરસ કરી છે અને આ લાયન બી એની સરસ આનંદ લે છે. એની સામે આવીને સરસ બેઠા છે, સરસ એનો ઠંડી ઠંડી હવાનો આનંદ લે છે, મજા આવે છે. આ છોકરાઓને બી જોઈને સરસ મજા આવે છે, એ બી એનો આનંદ લે છે અને અમને પણ ખૂબ મજા આવી. જ્યારે પણ ગરમીનું વાતાવરણ આવે ત્યારે આપણે પ્રાણી સંગ્રહાલયની અંદર વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. આપ જોઈ શકો છો કે અહીં મોટા ભાગના ઇન્ડસ્ટ્રીયલ કુલર લગાવવામાં આવે છે જે ખૂબ જ ઠંડક આપે છે. ફક્ત પ્રાણીઓને નહીં પણ આખા વાતાવરણમાં ઠંડક થાય છે. અને જ્યાં ડાયરેક્ટ સનલાઇટ આવે છે ત્યાં ગ્રીન નેટ લગાવવામાં આવે છે. જે પ્રાણીઓને પાણી પસંદ છે, હિપ્પોપોટેમસ છે, મગર છે, ત્યાં પાણી હોજ ભરીને રાખવામાં આવે છે જેથી પ્રાણીઓ પાણીમાં જઈ શકે અને બધા પ્રાણીઓને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવે છે. અને જ્યારે 45 ડિગ્રીથી ઉપર ટેમ્પરેચર જાય ત્યારે પાણીની અંદર સ્પેશિયલ પ્રકારની દવાઈ આપીને જેને એન્ટી સ્ટ્રેસ મેડિસિન કહીએ એ નાખવાથી પ્રાણીઓને લૂ નથી લાગતી. તો બધા પ્રાણીઓને વ્યવસ્થિત રીતે ગરમીની અંદર કોઈ તકલીફ ના પડે એ મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે. જે પ્રાણીઓને પાણી ગમતો હોય, હિપ્પોપોટેમસ છે, મગર છે, ટાઈગર્સ છે, એ લોકોને પાણીની બહુ જરૂરિયાત હોય છે. એ માટે અમારે ધ્યાન રાખવું હોય કે પાણીની હોજ ભરેલી રહે, એની અંદર ભેજનું વાતાવરણ રહે તો પાણીનો છિડકાવ થાય અને જ્યાં ડાયરેક્ટ સનલાઇટ આવતી હોય એ એમના ઉપર ના પડે એ માટે ત્યાં ગ્રીન નેટ લગાવવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં અમદાવાદનું તાપમાન 40 ડિગ્રીથી વધારે થઈ જતું હોય છે. આવી પરિસ્થિતિની અંદર પ્રાણીઓ પરેશાન ન થાય તે માટે અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં વિશેષ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે. આ પારી પાછળ જોઈ રહ્યા છો કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના આ દ્રશ્યો છે કે જ્યાં પ્રાણીઓ માટે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. દીપડા, ચિત્તા, વાઘ જેવા અનેક પ્રકારના પ્રાણીઓ માટે આ પ્રકારે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે પક્ષીઓને હીટવેવ ન થાય તે માટે તેમના માળામાં અને તેની આસપાસના વિસ્તારની અંદર સૌથી વધારે પાણીનો છંટકાવ કરવામાં આવે છે જેથી ઠંડક રહે ને હીટવેવનો ભોગ પક્ષીઓ ન બને. આ પ્રકારની વ્યવસ્થા સાથે ગ્રીન નેટની વ્યવસ્થા પણ ખાસ કરીને કરવામાં આવી છે જેથી કરીને મુલાકાતીઓ પણ ગ્રીન નેટની વ્યવસ્થા અંતર્ગત તેઓ મુલાકાત લઈ શકે અને સીધો તડકો જો પ્રાણીઓના પાંજરા ઉપર પડતો હોય તો તે પણ અટકાવી શકાય તે પ્રકારની વ્યવસ્થા પ્રાણી સંગ્રહાલયમાં કરવામાં આવતી હોય છે. ઉનાળાના ઋતુમાં સૌથી વધારે ગરમીનો ભોગ પ્રાણીઓ ન બને તે પ્રકારે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નવસારી શહેરમાં મચ્છરોનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી ખૂબ વધ્યો છે અને શહેરના લગભગ દરેક વિસ્તારમાં મચ્છરોની સમસ્યાના કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરમાં ખુલ્લી ખાડીઓ, નદી નાળા તથા શહેરના બંદર રોડના છેડે આવેલ ડમ્પિંગ સાઇટના કારણે શહેરભરમાં મચ્છરોનો જમાવડો જોવા મળી રહ્યો છે. સાંજના 6 વાગ્યા બાદ શહેરીજનોનું રહેવું મુશ્કેલ થઈ જાય તેવી સ્થિતિ છે જેથી મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે અને તેથી જો નવસારી મહાનગરપાલિકા સ્વચ્છતા બાબતે પરિણામલક્ષી કામગીરી કરે તો મચ્છરોનો ત્રાસ ઓછો થઈ શકે તેવું શહેરીજનો કહી રહ્યા છે. 6 વાગે તમે અહીંયા ઊભી નહીં રહેવાય, એટલું બધું મચ્છર હાથ લગીને હવા લગીને જોવાય નહીં એટલું બધું. ઊંઘ બી પંખા બી 24 કલાક ચાલો તો બી નહીં કાઢે, અગરબત્તી બી હલગાવ તો બી નહીં કાઢે. બહુ ટ્રાફિક છે. જ્યાંનો પુલ તોડેલો ને પાણી રોકાયું ત્યાંનો બહુ મચ્છર, બહાર બી નહીં બેહાય તેવું, ઘરમાં બી નહીં રહેવાતું ને બીમાર પડી જઈએ અમે. જરાક તો વિચાર કરો, અમને મચ્છરની તો સમસ્યા કરો, આ ખાડીનું કંઈ કરો ને. આ ખાડી છે નજીક, એના રોજથી થાય એટલા મોટા પાઇપ રાખી આપો ને આ ખાડી બંધ કરો તો અમને આ બધું સુખ થઈ જાય. નગરપાલિકાના કમિશનરશ્રી અને આરોગ્ય વિભાગને જણાવવાનું કે આ દેસરા ટેકરી, ટીગરા, નવી વસાહત એ બધા સ્લમ વિસ્તાર છે ને સ્લમ વિસ્તારમાં બદહંશે ગટરો પણ ખુલ્લી છે. એના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે. તો હાલમાં તો આપણા મહાનગરપાલિકા દ્વારા ફોગિંગ મશીન ચાલુ કરવામાં આવ્યું છે, પણ આ વિસ્તારોમાં જો વિશેષ કરવામાં આવે તો ગરીબ અને સ્લમ વિસ્તારના રહેવાસીઓને માદા પડવાથી બચી શકે. આપણી પાસે મહાનગરપાલિકા પાસે કુલ 56 જેટલા વર્કર્સ મલેરિયા ડિપાર્ટમેન્ટ કામ કરે છે. અત્યાર સુધી મલેરિયા વિભાગમાં કોઈ ડેડિકેટેડ એસઆઈ નહીં હતા. મહાનગરપાલિકાએ સંદીપભાઈ આહિરની ડેડિકેટેડ એસએસઆઈ તરીકે નિમણૂક કરી છે અને કુલ 5 જેટલી ટીમો બનાવીને આખા શહેરમાં વિવિધ વિસ્તારોમાં રોજે રોજ મલેરિયા, ડેન્ગ્યુ વગેરે જેવા રોગોને નાબૂદ કરવા માટે આપણે એન્ટી લાર્વલ એક્ટિવિટી મચ્છરના નિયંત્રણની કામગીરી કરી રહ્યા છે.
બેડવી ઋતુના કારણે વડોદરા શહેરમાં રોગચાળો વકર્યો છે. પાલિકાના આરોગ્ય વિભાગે સુભાનપુરા, શિયાપુરા, વારસિયા અને છાણી વિસ્તારમાં સર્વે કર્યો હતો. પાલિકાના સર્વેમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 36 કેસ મળી આવ્યા છે, અને જ્યારે કે તાવના 572 દર્દી સાથે એક ટાઇફોઇડનો કેસ પણ નોંધાયો છે. શહેરની SSG, ચેપી રોગ સહિત ખાનગી હોસ્પિટલો પણ દર્દીઓથી ઉભરાઈ રહી છે.